કરંજ ખાતે માંડવી માંગરોળ એસોસિએશન સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓનું સ્નેહમિલન યોજાયું। આ સ્નેહ મિલનમાં માજી મંત્રી ગણપતસિંહ વસાવા, કુંવરજી હળપતિ, રેન્જ આઈ. જી. પ્રેમવીરસિંહ સહિત ઉદ્યોગ માલિકો હાજર રહ્યા। સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકામાં મસમોટી જી. આઈ. ડી. સી આવેલી છે અને આ જી. આઈ. ડી. સીમાં અનેક સમસ્યાઓ છે। સૌથી મોટી સમસ્યા પાણીના નિકાલની છે। ઉદ્યોગોમાંથી પાણી સીધું ખુલ્લી ગટરોમાં છોડવામાં આવે છે। વર્ષોથી આ વિસ્તારના ઉદ્યોગ માલિકો દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની માંગ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગોનું પાણી ઝીરો ડિસ્ચાર્જ કરી નિકાલ કરી શકાય, પણ આજ દિન સુધી આ શક્ય બન્યું નથી। પરંતુ હાલ આ વિસ્તારના નેતાઓની રજૂઆતના પગલે કરોડો રૂ. ખર્ચે ડ્રેનેજ લાઇન મંજૂર થઈ હાલ કામ ચાલુ છે। જોકે હવે માંગરોળ બાદ માંડવીનું એસો બનતા આવનાર સમયમાં ઉદ્યોગો આધુનિક અને વિવિધ સુવિધાસભર બને એ માટે ઉદ્યોગ માલિકો એક થાય અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય રજૂઆત કરી શકે, એ માટે માંડવી માંગરોળ એસોસિએશનનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા અને માંડવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી હળપતિ, રેન્જ આઈ. જી. પ્રેમવીરસિંહે હાજરી આપી હતી। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 માંડવી। મિત્રો, આજે સુરત જિલ્લાની અંદર માંડવી અને માંગરોળ તાલુકાના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો નવા વર્ષનો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર માંડવી તાલુકાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ, આ વિભાગના રેન્જ આઈજી પ્રેમવીરસિંહજી પણ ઉપસ્થિત હતા અને એસોસિએશનની અંદર ખૂબ મોટી સંખ્યામાં બધા ઉદ્યોગપતિઓ પણ જોડાયા હતા। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે માંગરોળ અને માંડવી તાલુકાની અંદર સુરત જિલ્લામાં ખૂબ સારી રીતે ઉદ્યોગો આવી રહ્યા છે અને લગભગ સુરત જિલ્લામાં જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ આવે છે, જેટલા ઉદ્યોગો, એમાંથી 70% ઉદ્યોગો માંડવી અને માંગરોળ તાલુકાની અંદર આવી રહ્યા છે। તો આવનારા દિવસોમાં આ આદિવાસી વિસ્તાર હજુ પણ ખૂબ વિકાસ પામે અને વધારેમાં વધારે રોજગારી સ્થાનિક લોકોને પણ પ્રાપ્ત થાય અને આપણું ગુજરાત જે દેશનું ગ્રોથ એન્જિન છે, તો માંગરોળ અને માંડવી તાલુકો એ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ પ્રકારના પ્રયત્નો અમારા બધાના રહ્યા છે। ત્યારે આજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હું તમામ ઉદ્યોગપતિઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જી, તમારો પરિચય? ધીરુભાઈ શાહ। આ વિસ્તારની અંદર 1995થી ઇન્ડસ્ટ્રી અમે ચલાવીએ છીએ। સાલોન સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નામથી અમારી ઇન્ડસ્ટ્રી આ વિસ્તારમાં ચાલે છે। આજના કાર્યક્રમ શું હતો? આજનો કાર્યક્રમ આ વિસ્તારની અંદર ઘણા સમયથી આ કોઈ સંગઠન નહોતું, ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આ એક નવા સંગઠનની રચના કરેલી છે અને સંગઠનનું મૂળ હેતુ એવું છે કે ઇન્ડસ્ટ્રી અને સ્થાનિક જે કાંઈ પ્રશ્ન એનું નિરાકરણ લાવવાનું અને સ્થાનિક લોકોને બી એનો મેક્સિમમ બેનિફિટ મળે એ ધ્યાનમાં રાખીને આ સંગઠન ઊભું કરવામાં આવી રહ્યું છે।